आज किया वे वही सुता सो के जा किया वे वही सुता सो के जा किया रे वरराजे एवा किया रे ए वरदादे सिमड़ी घेरी माना एवी सिमड़ी काई फूलड़ा सिमड़िए काई फूलड़ावे आज कथा में कई फूलड़ियावे फूलड़ानो होसी कानो मारो आवे जानवर बोला ऊपर आ जाओ कहीं हेलो हेलो चलो जान लेना भी जो भाई लाल की आज मेरी यार की शादी है आज मेरी चाचम की शादी है आज भगवान की शादी है आज मेरे श्याम की शादी है श्याम की शादी है मेरे दिलदार की शादी है श्याम की शादी है मेरे घनश्याम की शादी है आज मेरे श्याम की शादी है मेरे श्याम की शादी है लगता है सारे संसार की शादी है आज मेरी यार की शादी है आज मेरी यार की शादी है लगता है सारे संसार की शादी है आज मेरी जान की शादी है आज मेरी जान की शादी है आज मेरी यार की शादी है आज मेरी यार की शादी है आज मेरी
વાગે ઢોલ બન્યા છે વરરાજા વાગે ઢોલ શરણાઈને વાજા રણછોડ બન્યા છે વરરાજા વાગે ઢોલ શરણાઈને વાજા રણછોડ બન્યા છે વરરાજા રણછોડ બન્યા છે વરરાજા રણછોડ બન્યા છે વરરાજા રણછોડ બન્યા છે વરરાજા રૂક્ષ્મણીને વરવાને રણછોડ ચાલ્યા રૂક્ષ્મણીને વરવાને રણછોડ ચાલ્યા પુનિતના માધવ તો મીઠું મલકાતા ફૂલે વરરાજા બોલો કૃષ્ણ કનૈયા લાલજી ચાલો ભગવાનને સ્થાન ઉપર બિરાજમાન કરી દિયો સાક્ષાત પ્રભુ એવો એવું લાગે છે ગુલાબની વેણી જેવી ગીતાબેનની વેણી એવા વર કન્યાના બેની એવા વરકન્યાના બેની વતી રે સાજન બેઠું માંડવી નાણાવતી રે સાજન બેઠું માંડવે ચાલો કન્યાદાન માટે આવી દીધો જેવા રેશમ માયલા તાકા વર કન્યા કાકા એવા વરકન્યાના કાકા વતી રે સાધન બેઠું માંડવી નાણાવતી મોર પૂછાનો મુગટ બનાવો એ તો મારા લાલાને પહેરાવો એ લાલો મારો કાનો મારો કનૈયો મારો જગમગ 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 મોરપીછનો કઈ મુગટ પહેરાવો એ તો મારા કાનાને પહેરાવો એ કાનો મારો જગમગ જગમગ થાય પ્રેમે રૂડા પાને તર લઈ આવો એ તો રૂક્ષ્મણીને પહેરાવો કે બેની મારી જગમગ જગમગ હરે રૂડા પાને તર લઈ આવો એ તો રૂડા રૂક્ષ્મણીને પહેરાવો કે મારી મારી જગમગ જગમગ થાય બેની મારી જગમગ જગમગ થાય
ભગવાનનું સુંદર અહીંયા લગ્ન પ્રસંગ થઈ રહ્યો છે. સુંદર લગ્ન ગીતો, એક લગ્ન ગીત હજી આપણે આગળ ગાશું. 4 મંગલાષ્ટક બોલીએ અને પછી માં ભગવતીને રૂક્ષ્મણીજીને અહીંયા બોલાવશું. મોટી આ અંતર્પટ કરવાનું કારણ શું જાણો છો? આજે આપણી સંસ્કૃતિ વિલુપ્ત થઈ રહી છે. શાસ્ત્રમાં લખ્યું છે કે વર અને કન્યાને મીંઢળ બાંધી દીધા પછી વરે કન્યાનું મુખ ન જોવું જોઈએ અને કન્યાએ વરનું મુખ ન જોવું જોઈએ. આજે તો એકબીજાને ત્યાં દાંડિયા રાસ હોય તો વર કન્યાને ત્યાં જાય, કન્યા વરને ત્યાં આવે. આ ખરેખર આપણી સંસ્કૃતિ વિકૃતિ થઈ રહી છે. અંતર્પટ બ્રાહ્મણ એટલા માટે કરે કે અંતર્પટ કર્યા પછી 4 મંગલાષ્ટક બોલવામાં આવે. આ મંત્ર ઉચ્ચાર કર્યા પછી વર કન્યા એકબીજાનું મુખ જોવે છે. પણ આજે આપણી સંસ્કૃતિ વિલુપ્ત થઈ રહી છે. તો સુંદર મજાનું મંગલાષ્ટક આપણે બોલીએ. એક ભાઈ આવી જાવ આ બાજુ આમ રાખો. ચાલો બધાએ સાવધાન શબ્દ સાથે બોલજો તો બધાને આનંદ આવશે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાશુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યા સદા મંગલમ. સમય વર્તે સાવધાન મદન ફલ સાવધાન વસ્ત્ર ગંડેથી સાવધાન અંતર્પટ પકડનારા સાવધાન. એમને તો સાવધાન ન કરો. ચાલો બીજું મંગલાષ્ટક. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગણપતિ કુળદેવી ઉમિયામાં 5 દેવ મળી રક્ષણ કરો. આયુષ્યા ઘણી આવેલા સર્વ સજ્જનો હૃદયથી જો અહીં એટલું આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ત્યજીને ચિરંજીવા જોડલું કુર્યા સદા મંગલમ. સમય વર્તે સાવધાન મદન ફલ વસ્ત્ર ગંડેથી સાવધાન. નાણા પોટલી હાવ છૂટી મૂકીને આજે નાણા પોટલી ખુલ્લી મૂકવાની જો. હવે ત્રીજું મંગલાષ્ટક. ચાલો કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુ કરે માતાજી લેતા હો જૈનાબેન. માતાજી કે હરિચંદનમ સુલલિતમ કાંઠે ચમુ તાવલે. થાળી સહિત લેલો બેન. ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડમણી કુર્યાત સદા મંગલમ. સમય વર્તે
સાવધાન મદન ભલા સાવધાન વસ્ત્ર ગંડેરી સાવધાન કન્યા બદરાઓ સાવધાન છેલ્લું મંગલાષ્ટક હવે રામો રાજમણી સદા વિજયતે રામં રમેશં ભજે રામેણાભિહતા નિશાચરં રામાય તસ્મે નમઃ રામાનાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોસ્ય મમ રામે ચિતલય સદા ભવતુ મે ભોરામોદર કુર્યાત સદા મંગલ સમય વર્તે સાવધાન મદન ભલા સાવધાન વસ્ત્ર ગંડેરી સાવધાન કન્યા બદરાઓ સાવધાન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ચાલો નિરુમાસી વર કન્યાને બેને ચાંદલો કરી દો તમે ચાંદલો કરી દો શ્રેષ્ઠ તે લક્ષ્મીશ્ચ પદ્યા રાત્રે પાર્શ્વ નક્ષત્રાણી રૂપમસ્ય નિષ્ણિખાણ મુમ્મડી ખાણ સર્વલોક એખાણમ પછી હાર પહેરાવી દેજે હવે એટલે સાંભળ પેલા છેડાછેડી બાંધે ભગવાનને અહીંયા ભગવાનનો હસ્તમેળાપ આપણે કરતા હોય એવી ભાવના કરવાની છે બરોબર અત્યારે 1:15 સમય છે ભગવાનનો હસ્તમેળાપ થઈ ગયો છે છેડાછેડી ઠાકોરજીની અને માતાજીની બાંધવામાં આવે આગળ શાસ્ત્રની વિધિ કરાવો ત્યાં એક લગ્ન ગીત અમે ગઈએ મેં તો ઓઢ્યું પાનેતર 48 બોલો એ હોય તમે નહોતા ત્યાં થઈ ગયું અરે ઢેરથી પીએ એક ગુલાબ વાળી ચૌટા વચ્ચે રોપી રે એટલે શું ઉતારે ટ્રેન જતી રહે પમજીની ટ્રેન કહું જતી રહે આપણે હે ગુલાબ વાળી ચૌટા વચ્ચે રોપી રે ગુલાબ વાળી ચૌટા વચ્ચે રોપી રે ગુલાબ વાળી ચૌટા વચ્ચે રોપી રે એવી એવી જુગતી એવી જુગતીમાં બાલા ને પરણાવો એવી જુગતીમાં લાલાને પરણાવો રે રૂપિયા જોઈએ તો હંસાબેન ના કનું ભાઈ ના લેજો રે રૂપિયા જોઈએ તો ભાઈ ના લેજો રે એવી જુગતીમાં લક્ષ્મણ પરણાવો રે એવી જુગતીમાં રૂક્ષ્મણીજીને પરણાવો રે રૂપિયા જોઈએ તો મીરું બેન ના લેજો એ રૂપિયા જોઈએ તો મીરુબા ના લેજો
સેવાયું જોઈએ તો મારા ભક્તો જનની લે જોરે એવી જુગતીમાં લાલાને પરણાવો એવી જુગતીમાં લાલાને પરણાવો રે એવી જુગતીમાં લાલાને પરણાવો એવી જુગતીમાં કાનાને પરણાવો રે બોલો કૃષ્ણ કનૈયા હવે અહીંયા હવે ભગવાનના 4 ફેરા થશે તો 4 મંગલ છે સૌથી પહેલા ગૌદાન આવશે ગાય લેવા જાવ તો કેટલો ખર્ચ થાય અત્યારે 40-50 હજાર રૂપિયાની ગાય આવે અને ગાય પણ કેવી દેવી જોઈ દૂધ આપતી હોય એવી વાછડા સાથેની ગાય એને નીર નાખવા માટે એને ખડ નાખવા માટે બકડિયું દેવું પડે વસ્ત્ર ઓઢાડવું પડે રૂપાની ખરી ચાંદીની ખરી મઢાવી પડે પણ આવું બધું આપણે નથી કરવું અત્યારે પ્રથમ મંગલ વર્તાય છે અને પહેલા મંગલમાં જેને પણ ગાય દાન કરવું હોય અહીંયા ચાંદીની અમારી પાસે ગાય છે એની ઉપર તમને સંકલ્પ કરાવવામાં આવશે એની ન્યોછાવર માત્ર 251 રૂપિયા આપણે રાખી છે 251 અત્યારે ન લાવ્યા હોય તો કાલે મૂકી દીજો કાલે ભૂલી જાવ તો સુરેન્દ્રનગર આવો ત્યારે આપજો અને એમ કરતા ભૂલી જાવ તો આવતી કથામાં આપજો પણ આ પવિત્ર પુરુષોત્તમ માસ છે અને અત્યારે સુંદર કથા ચાલે છે તો આવો અવશ્ય લાભ લેજો ચાલો ભાઈ જેને પણ ગૌદાન કરવું હોય તે ઊભા થઈને આવી શકો છો અને જૌતલમાં જે ભાઈએ કાલ નામ બોલ્યા છે પહેલા ભાઈ અહીં આવી જાય જૌતલ અંબા માટે દીપે કન્યાકુમારી નામના ક્ષેત્રે उत्तर प्रदेश काशी स्थान मध्ये सन 2082 मासोत्तम मासे पुण्य पवित्र अधिक पुरुषोत्तम मासे कृष्ण पक्षे शुभ पुण्यतिथो शुभ चंद्रवासरे अमुक गोत्रोत्पन्न तमारू गोत्र बोलजो मम बोलजो आत्मन श्रुति स्मृति प्रणत वेदोक्त पुण्य फल प्राप्ति अर्थे प्रथम मंगले गौदान संकल्प परिपूर्णमस्तु पाणी मूकी देजो હવે પ્રથમ મંગલ વર્તાશે આ ઊભા થઈ જાઓ કનુભાઈ અને હંસાબેન કનુભાઈ તમારે ભગવાન લેવાના છે હંસાબેન તમારે માતાજી લેવાના છે અને સામે શ્રીફળ મૂક્યું ને ત્યાં જમણો પગ અડાડી અને ફેરો પૂરો કરવાનો છે ધીરે ધીરે આજે આપણે ફ્લાઇટ નથી કાલ છે તમારે ના ના પેલા ભગવાન કનુભાઈ લેશે પેલા કનુભાઈ પેલા ભગવાન 3 ફેરામાં ભગવાન આગળ હોય ચોથા ફેરામાં માતાજી આગળ રહેશે 4 મંગલ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ મોક્ષનો ફેરો છે એમાં હંમેશા કન્યા આગળ હોય ધીરે ધીરે અહીંયા મંગલ આપણે ગવડાવી છીએ આમ અવતારીઓ બેન ધીરે ધીરે ક્યારથી ભગવાનને પકડજો હે માય રામા પેલું મંગલ વરતાય રે પેલે મંગલ જેના તે દાન દેવાય રે પેલે મંગલ ગાયો ના દાન દેવાય રે દાન દેખે દાન દેશે પટેલ પરિવાર રે દાન લે છે જાદવ કુળ સંતાન રે એમ કરી પેલું મંગલ પૂરું હે એમ કરી પેલું મંગળિયું પૂરું ભગવાનને પધરાવી દો બોલો કૃષ્ણ કનૈયા શાસ્ત્રીજી હાચીને ભગવાનને લઈ લો હવે બીજું મંગળ અને બીજા મંગલમાં સોનાનું દાન દેવામાં આવે અત્યારે હોનું શું ભાવ છે 153 બોલો
આપણે એની નેચાર પણ 251 રાખી છે. જેને પણ ઈચ્છા હોય તે સંકલ્પ કરવા આવી જાવ. સોનાના દાનનો સંકલ્પ કરવો હોય તે આવી જજો. બીજા ભાઈ આપણે આવી જાવ. જે કે દાદા અહીંયા હા સંકલ્પ કરાવી. હાલો ભાઈ આવી જાવ. જેને સંકલ્પ કરવો એ આવી શકો છો. જાઉં તો નોમાય પછી સંકલ્પ થશે. ચાલો જેને પણ સોનાનું દાન કરવું હોય 251 રૂપિયા અર્પણ કરી શકો છો. ચાલો ભાઈ સંકલ્પ કરવો એ આવી જાઓ. જાઉં તો નોમાય પછી ચાલો પાણી આપો શાસ્ત્રીજી બંને જગ્યાએ. ઓમ વિષ્ણોર 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગનાદિત્ય પરાર્ધે શ્વેતવારાગલ્ભે વૈણવસ્તમંત્રે અષ્ટવિશ્યામ કલિયુગે કલિ પ્રથમ ચંડ ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે ઉત્તર પ્રદેશે કાશી સ્થાન મધ્યે 2082 ના માસોત્તમ માસે અધિક પુરુષોત્તમ માસે કૃષ્ણ પક્ષે પ્રતિપદાન દીધો શુભ ચંદ્રવાસરે ગોત્રોત્પન્ન તમારો ગોત્ર બોલ્યો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પૂર્ણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત ભગવાન પરંતે તકી નિત્ય મંગલે સોનદાન સંકલ્પ પરિપૂર્ણમસ્તુ. પાણી મૂકી દો. ચાલો બીજું મંગલ અમારા હિરલબેન તરફથી માતાજીને સુંદર મજાની સોનાની ચૂંક આપવામાં આવે છે. બોલો કૃષ્ણ કનૈયા હે માય રામા. બીજું મંગલ વરતાય રે. બીજે મંગલ સોનાના દાન દેવાય રે. દાન દેશે પટેલ પરિવાર રે. દાન લે છે જાદવ કુળ સંતાન રે. એમ કરી બીજું મંગલ પૂરું થાય. એમ કરી બીજું મંગળ પૂરું થાય. ચાલો પધરાવી દો. હવે ત્રીજું મંગલ ત્રીજા મંગલની અંદર ભૂમિનું દાન દેવામાં આવે. જેને પણ ભૂમિનું દાન દેવું હોય એમાં પણ 251 રૂપિયા જ આપણે રાખી છીએ. જેને ઈચ્છા હોય તે આવી શકો છો. ચાલો ભાઈ ભૂમિનું દાન કરવું હોય તે આવી જજો. ભૂમિદાનનો સંકલ્પ કરવો હોય તે ઉભા થઈને આવી જજો ભાઈ. ત્રીજું મંગલ ભૂમિદાનનો સંકલ્પ. કોઈને ઈચ્છા હોય તો આવી જાઓ. નિરૂમાસી તમે આવી જાઓ. બીજા કોઈને પણ ઈચ્છા હોય તો આવી શકો છો ભૂમિદાનનો સંકલ્પ કરવા માટે. ઓમ વિષ્ણોર 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગનાદિત્ય પ્રાર્થે શ્વેતવારાગલ્ભે વૈણવસ્તમનંતરેષ્ઠ વિશ્યામ કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે કન્યાકુમારી નામના ક્ષેત્રે કાશી ક્ષેત્રે 2082 ના માસોત્તમ માસે પુણ્ય પવિત્ર અધિક પુરુષોત્તમ માસે કૃષ્ણ પક્ષે પ્રતિપ્રદાયામ દીધો શુભ પુણ્ય દીધો શુભવાસ્ત્રે ચંદ્રવાસ્ત્રે તમારું ગોત્ર બોલજો. ગોત્રોત્પન્ન મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણ વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્ય તે. તૃતીય મંગલે ભગવાન પરત થકી ભૂમિદાન સંકલ્પ પરિપૂર્ણમસ્તુ. ચાલો ભાઈ ત્રીજા મંગલ ને કૃષ્ણ કનૈયાલાલ કી જય. હે માય રામા ત્રીજું મંગલ વરતાય રે. ત્રીજે મંગલ સેના તે દાન દેવાય રે. ત્રીજે મંગલ ભૂમિના દાન
કરી બીજું મંગળ પૂછા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે છેલ્લું મંગલ છેલ્લું દાન ભગવાનને માતાજીને વસ્ત્ર દાન દેવામાં આવે સાડી ચણિયો બ્લાઉઝ પીસ સૌભાગ્યના શણગાર જે કઈ લાવ્યા હોય તે આવી જજો અમારા યજમાન નીરુબેન પટેલ તરફથી ભગવાનને સુંદર મજાનું પેન્ટ શર્ટનું કાપડ આપવામાં આવે છે માતાજીને સુંદર મજાનો શેર બંગડી આપવામાં આવે છે સાથે સાથે સુંદર મજાની જોડ સાડી ચણિયો બ્લાઉઝ પીસ અર્પણ કરવામાં આવે છે બોલો કૃષ્ણ કનૈયા ચાંદીની ગાય પણ આપવામાં આવે છે બોલો કૃષ્ણ કનૈયા પાણી પી લો પાણી ધુમાડો આવ્યો ને એટલે. ચાલો ભાઈ બોલો બેન નામ બોલો તમારું જોજો બેટા તરફથી માતાજીને સુંદર મજાની સાડી આપવામાં આવે છે ખૂબ ધન્યવાદ અમારા જ્યોતિબેન એમના તરફથી પણ ભગવાનને સુંદર મજાનું પિતાંબર અને જબ્બાનું કાપડ આપવામાં આવે છે કૃષ્ણ કનૈયા લાલ કી અમારા જૈન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય મો બાપુભાઈ કી જય માં જય માં જય આમાં કલર જબ્બાનો કલર લેવો પડશે ચાલો ભાઈ છેલ્લું મંગલ એ માય રામા ચોથું મંગલ વરતાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે દાન દેશે પટેલ પરિવાર રે દાન લેશે જાદવ કુળ સંતાન રે એમ કરી ચોથું મંગલ પૂરું થાય હે એમ કરી ચોથું મંગલ પૂરું બેટા એમને બે સામે આપી દે બે કનુભાઈ અને હંસાબેન બે હામાં ઉભારો હજી હાર પહેરાવાનો છે ઉભારો હાર પહેરાવી દો એકબીજાને લગ્ન પૂરા થાય પછી મસ્તક નમાયું એમ ને બોલો દ્વારિકાધીશ કી કૃષ્ણ કનૈયા લાલ કી એવો મીઠો લાગે રે લાડુ લાડી જમે રે કંસાર કેવો ગયડો લાગે રુક્ષ્મણી જમે છે કંસાર જમે છે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે અહીંયા ભગવાનના ફેરા પૂર્ણ થયા પછી કંસાર પીરસવામાં આવે અને પછી સપ્તપદી સાત પ્રતિજ્ઞા કન્યા લઈને એ કન્યા એને સાત પ્રતિજ્ઞા લેવડાવવામાં બે માણસને પણ હવે ભગવાનને પ્રતિજ્ઞા લેવડાવવા જેવી નથી નામને એટલા વરથી હવે શું પ્રતિજ્ઞા લેવડાવી તો ભગવાનને આપણે પ્રતિજ્ઞા ન લેવડાવવાની હોય પણ ભગવાનને કહેવાનું કે હે પ્રભુ હે મારા નાથ અમારું ગ્રહસ્થ જીવન અમારું લગ્ન જીવન છે એ સારી રીતે ચાલે એવી કૃપા કરજો હવે અહીંયા માસી તમારા રિવાજ અનુસાર સૌભાગ્ય દેવા માટે બહેનોને બોલાવી લેજો તમારે જે રિવાજ હોય એ પ્રમાણે 3 5 જે હોય બરોબર અહીંયા હિનલબેન તરફથી 5001 રૂપિયો અહીંયા ભોજન મિષ્ટાન ભોજન તરીકે આપવામાં આવે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય
અહીંયા લગ્ન કાર્ય આપણું સંપન્ન થઈ રહ્યું છે. ભગવાન આજે 304 વાર પૈણા છો. મારા જીવનની 304 આ કથા અને 304 વાર ભગવાન પૈણા અને હવે 305મી વાર વૃંદાવનમાં પૈણાવાનો છે. અહીંયા આજ ભગવાન આજ પોથી હું ના ના છૂટા છેડા ન થતા ભાવ છે. લગ્ન કરે કેટલા કથાકારો કેટલા વર્ષે વર્ષે તમને ખબર છે તમને વર્ષે વર્ષે વિધિ આવે છે. આપણે ટીમાં તો કરવી તુલસી વિવાહ થતા હલો ભગવાનને કહેવાનું છે, માતાજીને કહેવાનું છે, એવું ઇન્દ્ર ને ઇન્દ્રાણીનું સૌભાગ્ય છે એવું માં તું મારું સૌભાગ્ય રાખજે. બ્રહ્મ ને સાવિત્રીનું સૌભાગ્ય છે એવું સૌભાગ્ય તું રાખજે. કોઈ સમજો હલો અહીંયા લગ્ન કાર્ય સંપન્ન થયું છે અને ભગવાન અને રૂક્ષ્મણીજી એના લગ્ન કાર્યને સંપન્ન કર્યું. છેલ્લે પછી ગોર મહારાજ બોલે કાકો કાકી મામો મામી ભૈબા બુઆ આડોશી પાડોશી ઉછીનું પાછીનું કરીને વરઘોડિયાને હાથ ગણું કરવા આવજો. તો જેને પણ હાથ ગણું કરવું હોય 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા ભગવાનને હાથ ગણું કરજો. જેવો વ્યવહાર તમે ભગવાન જોડે કરશો એવો વ્યવહાર ભગવાન તમારી જોડે કરશે. તો જેને પણ હાથ ગણું કરવું હોય તે કરી શકો છો. આ સામે દેખાય જો ઢગલો છરી લેવડાવી દીધા. આવી ગયા ભાઈ, થઈ ગયું. આજે કૃષ્ણ અને રૂક્ષ્મણી સ્વરૂપે અમારા કનુભાઈ પટેલ ને હંસાબેન પટેલ બેઠા છે. કેટલા વર્ષ થયા કનુભાઈ? એમ નહીં, લગ્ન ને યાદ નથી એમ નો કહેતા હું. 48 તાલી તો લગાવો બધાય. આટલા વર્ષ થયા. માણસો લગ્નની વર્ષગાંઠ બનાવતા હોય અને આજે અમારા હંસાબેન નો જન્મ દિવસ. ભાઈ ભાઈ હો સરસ. આપણે અમારા નીરુ માસી મને કહેતા હતા કે મહારાજ આટલા બધાને બોલાવો છો તો આપણે જમણવાર કરવો હોય તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે જમણવાર કરશું. મને કે શું બનાવશું? મેં કીધું લાડુ દાળ ભાત શાક પૂરી પાપડ ભજીયા ગોટા સમોસા ટોપરાવાગ મૈસૂર મોહનથાળ ગુલાબજાંબુ રસગુલ્લા મોહનથાળ બધું બનાવવાનું છે. પણ એટલી બધી વ્યવસ્થા ન થઈ શકી એટલે માસીએ નક્કી કર્યું કે અમદાવાદ બધા આવો એટલે બધાએ પતંગ હોટલમાં વયા જવાનું. જેને જે ભાવે જમી લેજો. હવનું બિલ દઈ દેજો કૃષ્ણ કનૈયા. અને સુરેન્દ્રનગર ગોકુલ હોટલમાં પહોંચી જજો. અહીંયા ઠાકોરજીના લગ્ન કાર્ય સંપન્ન થયું. આજે કાશી વિશ્વનાથ ભગવાનના સાનિધ્યમાં આટલું સુંદર કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. અને કુદરતી ભગવાનની કૃપા હોય ને ત્યારે જ આવો લાભ પ્રાપ્ત થાય, નહીતર આવો લાભ પ્રાપ્ત ન થાય. આજે આપણી કથાનો 6થો દિવસ પણ પૂર્ણ થઈ રહ્યો છે. જે કોઈને પણ ભગવાનને ઠાકોરજીને હાથ ગણું કરવું એ કરી દીજો. પછી આપણે થાળ અને આરતી કરી છે. ચાલો ઠાકોરજીનો થાળ. હા, કોઈક બેન ને આપ ને બેટા. ભાઈ બે બહેનો આવો ને જરા સુધારી દો ને. આ ભાઈ ને અમારે ફાવે નહીં, પાછું નાનો પડે.
કંજ પીરસું જમો મારા ગિરિધર ગોપાલ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેલી કાનાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેલી થઈ ગાંડી ઘેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ ગાંડી ઘેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેલી થઈ ભલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેલી થઈ સાડી નાની ખંભે હું તો પાણી ભરવા ગઈ ઓ સાડી નાખી ખંભે હું તો પાણી ભરવા ગઈ ભરેલા બેડા ભરેલા બેડા ત્યાં મેલા વાતે વળગી ગઈ ભલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેરી થઈ કાનમાં કુંડળ નાખી પેરા નથણી ભૂલી ગઈ ઓ કાનના કુંડળ નાખે પહેર્યા નથણી ભૂલી ગઈ હાથના કંકણ પગમાં પેરા હાથના કંકણ પગમાં પેરા ઝાંઝરે ભૂલી ગઈ ઝાંઝરે ભૂલી ગઈ ઝાંઝર ભૂલી ગઈ ભલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેરી થઈ શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ દાજી ગઈ આ શીરો બનાવ્યો પૂરી બનાવીને દાળ દાજી ગઈ કઢીમાં તો કઢીમાં તો દૂધે રેડું વઘારે ભૂલી ગઈ વઘર ભૂલી ગઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેરી થઈ ખીચડીમાં તો ખાંડ નાખી ખીચડી ગળી થઈ આ ખીચડીમાં તો ખાંડ નાખી ખીચડી ગળી થઈ દૂધમાં તો દૂધમાં તો મીઠું નાખ્યું ખીરે ખારી થઈ અરે ખીર ખારી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેરી થઈ સોના મેરા આજો ગઢાયા થાળ ભૂલી ગઈ આ સોના ઘેરા બાજુ ઢાળ્યા થાળી ભૂલી ગઈ જમવાનું તો હાથમાં રાખી જમવાનું તો હાથમાં રાખી વાતે વળગી ગઈ કાનાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેરી થઈ ઘેલી ઘેલી થઈને હું તો વાલા પાહી ગઈ આ ઘેલી ઘેલી થઈને હું તો કાના પાસે ગઈ કાનમાં જઈને પૂછી જોયું કાનમાં જઈને પૂછી જોયું રસોઈ કેવી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેરી થઈ વાલે મારે કાનવા દીધું કેવી ઘેલી થઈ વાલે મારે કાનમાં દીધું કેવી ઘેરી થઈ તારા ગાંડા ઘેલા પણમાં તારા ગાંડા ઘેલા પણમાં ભૂખે મરી જઈશ હું તો ભૂખે મરી ગઈ હાવ ભૂખે મરી ગઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ઘેરી થઈ
વાલો મારો જમી ઉઠા ઢોલિયા ઢાળવા ગઈ વાલો મારો જમી ઉઠ્યા ઢોલિયા ઢાળવા ગઈ ત્રણ ત્રણ ગાડલા પાથરી હું તો ત્રણ ગાડલા પાથરી હું તો પોતે પોઢી ગઈ હું તો પોતે પોઢી ગઈ અરે પોતે પોઢી ગઈ વાલાને નોતું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ નીંદર માંથી ઝબકી જાગી આરતી વેળા થઈ નીંદર માંથી જગની જાગી આરતી વેળા થઈ પ્રભુ મારા પ્રભુ મારા પ્રભુ મારા પ્રભુ મારા આવી ઊભા હું તો લજાઈ ગઈ હું તો શરમાઈ ગઈ અરે હાવ શરમાઈ ગઈ વાલાને નોતું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ ગાંડી ગેલી થઈ ગાંડી ગેલી થઈ ગાંડી ગેલી થઈ હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતું દીધું રે હું તો વાલાને નોતું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ હું તો ગાંડી ગેલી થઈ હું તો ગાંડી ગેલી થઈ કૃષ્ણ કનૈયાલાલ લાલની જય આરતી ઉતારો મેરે લાલન કી सब आरती उतारो मेरे लाल की मेरे लालन की जगपालन की मेरे लालन की जग पालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की मात यशोमती करत आरती मात यशोदा कर दयारती गिरिधर लाल गोपालन की गिरिधर लाल गोपालन की कंसन कंदन जय जगवंदन कंचन कंदन जय जगवंदन कृष्ण कृपाल दयालन की कृष्ण कृपाल दयालन की जज जन मिली सब मंगल गावे व्रज जन मिली सब मंगल गावे छवि रखे नंद लालन की सभी निर्घट नंदलालन की मोर मुकुट पीतांबर सोई मोर मुकुट पीतांबर सोहे मुख पर लाली गुलाबन की मुख पर लाली गुलाबन की मोतन माला छटा उर है मोतन माला छटायरू ऊपर तुलसी मालन की वलायु पर तुलसी मालन की कृष्ण दास बलिहारी का नाम कृष्णदास बलिहारी का नाम छवि रखो छवि रखो मेरे लालन की लाल सभी निरखो नंदलालन की सब आरती उतारो मेरे लालन की
સરસ રંગ જુગે